નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 12 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાંથી આપણે જે ચાલુ છે વાર્તા, જેનું નામ છે શરત, પ્રકરણ 24મું, ગુજરાતી પાઠ્યપુસ્તક, પેજ નંબર 125. શરત ટૂંકી વાર્તા એટલે કે નવલિકા, જેના લેખક છે એન્ટન ચેખોવ, રશિયન લેખક એન્ટન પાવલોવિયા ચેખોવ, જેમની અંગ્રેજીમાં લખાયેલી વાર્તા ધ બેટ, જેનો અનુવાદ ગુજરાતીમાં શરતના નામે ડૉક્ટર રમેશ ઓઝાએ કરેલો છે. તો આ વાર્તાને આપણે ભણી રહ્યા હતા આગળના લેક્ચરમાં, કે કોઈ એક વૃદ્ધ બેંક માલિક છે કે જે ખૂબ જ કાતિલ ઠંડી શિયાળાની રાત્રિમાં એ પોતાના ઘરે બેઠો બેઠો વિચારમાં છે. એને યાદ આવે છે કે આજથી 15 વર્ષ પહેલાં આવી જ એક કાતિલ ઠંડીની રાત્રિએ મેં મારા ઘરમાં એક સુંદર મજાની મિજબાની એટલે કે પાર્ટી ગોઠવેલી હતી, જેની અંદર અનેક બુદ્ધિશાળી લોકો એ પાર્ટીમાં આવેલા હતા. સ્વાભાવિક રીતે જ પાર્ટીની અંદર જાતભાતની વાતો લોકોની વચ્ચે થતી હોય, તો એ વાતોની વચ્ચે લોકોની વાતોમાં અનેક પ્રકારની વિવિધતાઓ હોય, પણ આ વિવિધતાઓની વચ્ચે ઘણીવાર ચર્ચાનો ચકડોળ ઉઠે. તો અહીંયા પણ એવું જ બને છે કે એક વાત, એક ચર્ચા જે શરૂ થાય છે કે આપણા કાયદાઓની અંદર, આપણા બંધારણમાં મૃત્યુદંડ અથવા તો દેહાત દંડની સજા એ વધારે સારી છે કે પછી જન્મટીપ એટલે કે આજીવન કારાવાસની, આજીવન જેલવાસની સજા એ વધુ સારી છે. દરેક લોકો પોતાના અભિપ્રાયો આપે છે. બેંક માલિક છે એ સમયે તો પ્રૌઢાવસ્થામાં હતો અને એ સમયે એ પાર્ટીની અંદર સૌથી વધારે પૈસાદાર શ્રીમંત વ્યક્તિ હતો. એ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. પણ આ પાર્ટીમાં આવેલો સૌથી નાની ઉંમરનો એટલે કે 25 વર્ષની વયનો એક યુવાન વકીલ, એ પોતાનો એવો અભિપ્રાય વ્યક્ત કરે છે કે મારા મત મુજબ જન્મટીપ એટલે કે આજીવન કારાવાસ અથવા તો મૃત્યુદંડ એટલે કે દેહાત દંડ, આ બંનેમાંથી કોઈ પણ સજા છે એ નૈતિક સજા ન ગણાય, બંને યોગ્ય નથી. પણ એમ છતાંય જો મને કોઈ પૂછે કે મારે એ બે સજામાંથી કોઈ પણ એક સજા પસંદ કરવાનું આવે, તો હું આજીવન કારાવાસની એટલે કે જન્મટીપની સજાને પસંદ કરું. શું કામ? કારણ કે સાવ ન જીવવું એના કરતાં કોઈ પણ શરતે, કોઈ પણ રીતે જીવવું એ સારું છે. કારણ કે ઈશ્વરે જિંદગી જીવવા માટે આપી છે, નહીં કે ખતમ કરવા માટે. તો આપણી જિંદગીને એક ઝાટકામાં ખતમ કરી દેવી, એને બદલે જિંદગીને કોઈ પણ રીતે દુઃખ સુખમાંથી પસાર થતાં જીવવી, એનું નામ જીવન છે. તો આવી વાત કરતાં પેલો બેંક માલિક છે ઉશ્કેરાઈ જાય છે અને કહેવા લાગે છે કે જો તમને એવું લાગતું હોય અને તમે જો ખરેખર એવું માનતા હો, 5 વર્ષ જો તમે એકાંતમાં રહ્યો, 5 વર્ષ જો તમે એકાંત જેલની સજા ભોગવો, તો હું તમને 20 લાખ રૂપિયા, $2 મિલિયન એટલે 20 લાખ રૂપિયા દેવા તૈયાર છું. પેલો યુવાન છે, ગરમ લોહી છે, વકીલ છે, એ પણ ઉશ્કેરાટમાં આવી ગયો અને એણે પણ એ વાતને સ્વીકારી લીધી અને એણે કીધું કે 5 નહીં પણ હું 15 વર્ષ એકાંત જેલવાસમાં રહેવા તૈયાર છું, જો તમે મને 20 લાખ રૂપિયા આપતા હો તો. અને તમે 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવતા હો તો હું મારા જીવનની સ્વતંત્રતાના 15 વર્ષ એનું જોખમ ઉઠાવવા તૈયાર છું. શરત લાગી ગઈ, શરતના નિયમો નક્કી કરવામાં આવી ગયા કે એને કોઈ પણ જાતના 15 વર્ષ સુધી એને એકાંત જેલવાસમાં પૂરવામાં આવશે, કે જે પેલા બેંક માલિકના ઘરનો એક ભાગ છે
એમાં એને એક ઓરડામાં પૂરી દેવામાં આવશે અને ત્યારબાદ 15 વર્ષ સુધી એને કોઈ પણ જાતના પત્રો કે બહારના અખબારો છાપાઓ વાંચવા નહીં મળે. એને કોઈની સાથે વાત સુદ્ધા કરવા નહીં મળે. કોઈ વ્યક્તિનું, કોઈ માણસનું મોઢું જોવા પણ નહીં મળે. હા, એ સંગીતના સાધનો પોતાની પાસે રાખી શકશે, કે કેટલાક પુસ્તકો પણ એ વાંચી શકશે, એ લખી પણ શકશે, અને એને જે કાંઈ ખાવા પીવાની બીજી ચીજવસ્તુઓની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત તમામ પૂરી કરવામાં આવશે. અને સૌથી મહત્ત્વની વાત એ કે 15 વર્ષ પૂરેપૂરા કર્યા પછી એને એ સજા પૂરી થાય ત્યાર પછી જ બહાર નીકળવાનું રહેશે. જો 1 મિનિટ પણ એ વહેલો બહાર નીકળી જાય કે ભાગી જાય તો એને પેલો બેંક માલિક 20 લાખ રૂપિયા આપવા બંધાયેલો નથી. 20 લાખ તો શું, એક પાઈ પણ નહીં આપે. પહેલાં એ સજા સ્વીકારી લીધી, શરત લાગી ગઈ, પહેલાં એ સજા સ્વીકારી લીધી, એવી જ રીતે એને પૂરી દેવામાં આવ્યો. ઓરડાની અંદર નીતિ નિયમો નક્કી કર્યાની સાથે ઓરડાના દરવાજામાં એક નાનકડી બારી રાખવામાં આવેલી કે જેમાંથી એને ખાવા પીવાની કે પુસ્તકો કે આ તે જોઈતી વસ્તુઓ એ લખીને ચિઠ્ઠી બહાર નાખે એટલે એને ત્યાંથી આપી દેવામાં આવે, પણ કોઈ માણસનું મોઢું એ જોઈ શકે નહીં. તો 1870ના નવેમ્બરની 14મી તારીખથી અને 12 વાગ્યાથી શરૂ થયેલી આ સજા એ 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર બપોરના 12 વાગ્યે પૂરી થતી હતી. શરતો પ્રમાણે સજા શરૂ થઈ. જેલવાસના વર્ષો દરમિયાન આ વકીલ કેદીએ પહેલા વર્ષમાં એને એકલતા બહુ સાલી, પણ ત્યાર પછી ધીમે ધીમે વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યા કર્યું. આ પ્રમાણે 5 વર્ષ વિતાવી દીધા. ત્યાર પછીના 6થા વર્ષથી કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન ઇતિહાસનું અધ્યયન કર્યું. ત્યાર પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા પુસ્તકો વાંચી કાઢ્યા. 10મા વર્ષ પછી તો એ ટેબલ ખુરશીએ બેસી અને માત્ર બાઇબલનું જ અધ્યયન કરતો રહ્યો. એણે બાઇબલનું ખૂબ જ અધ્યયન કર્યું, વારંવાર બાઇબલ વાંચ્યું, અને બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા અને એ વાંચવા લાગ્યો. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. એ ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર આવા પણ ગ્રંથો વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ન આવ્યો હોય એવો આ બનાવ હશે, કારણ કે આવો બનાવ તો આપણે કોઈ દી ક્યાંય સાંભળ્યો ન હોય, તો એવો આ કોઈને સાંભળવા ન મળે એવો આ બનાવ હતો. તો સજા છે એ પૂરી થવા આવી. અહીંયા સુધીની વાર્તા છે ફ્લેશબેકમાં, એટલે કે ભૂતકાળમાં ચાલે છે. અને હવે વર્તમાનમાં પાછી વાર્તા આવે છે કે પેલો જે બેંક માલિક હતો, એ બેંક માલિક ત્યારે પ્રૌઢ અવસ્થામાં હતો 15 વર્ષ પહેલાં, આજે વૃદ્ધાવસ્થામાં આવી ગયો છે. એ વૃદ્ધ બેંક માલિક બેઠો બેઠો વિચાર કરે છે. શિયાળાની કાતિલ ઠંડીની રાત્રિ છે, એમાં બેઠો બેઠો પોતાના ઘરમાં એ વિચાર કરે છે કે આવતીકાલે બરાબર બપોરે 12 વાગે પેલા યુવાન વકીલ કેદીની સજા પૂરી થાય છે. આવતીકાલે બપોરે 12 વાગે મુક્ત થઈ જશે અને અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ રૂપિયા આપવા પડશે. હું જો એને રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલાં અહીં મળેલા બધા માણસો કરતાં હું વધારે પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. પેલો બેંક માલિક છે, વૃદ્ધ થઈ ગયો છે, વિચાર કરે છે કે આવતીકાલે બપોરે 12 વાગે પેલો સજા મુક્ત થશે, એટલે જે શરત રાખેલી છે એ શરત પ્રમાણે મારે એ યુવાન વકીલને 20 લાખ રૂપિયા આપવા પડશે. હું એ 20 લાખ રૂપિયાની રકમ જો એને આપી દઈશ તો હું કદાચ બરબાદ થઈ જઈશ, કારણ કે 15 વર્ષ પહેલાં જ્યારે શરત મારી હતી એ પાર્ટી, એ મિજબાની વખતે એ સમયે હું સૌથી વધુ શ્રીમંત, વધુ પૈસાદાર માણસ હતો. પણ હવે
બાજી પલટાઈ ગઈ છે, હવે સમય બદલી ગયો છે. હું પહેલાં જેવો પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. એ વકીલ કેદી મરી કેમ ન ગયો? જો માણસને શરત મારવી મજા આવે છે, પણ જ્યારે શરતમાં હારી જાય ત્યારે જીતનારને કંઈ પણ આપવું પડે છે, ત્યારે માણસને ખૂબ જ તકલીફ પડે છે. તો અહીંયા એ પેલો વિચાર કરે છે વૃદ્ધ બેંક માલિક કે હવે બાજી પલટાઈ ગઈ, હવે સમય બદલી ગયો છે. ત્યારે હું 15 વર્ષ પહેલાં પૈસાદાર હતો, પણ હવે તો વર્ષો આ 15 વર્ષો વીતી ગયા. એ સમય દરમિયાન મારી સમૃદ્ધિમાં ઘટાડો થઈ ગયો છે. હવે મારી સમૃદ્ધિ ઘટી ગઈ છે, હવે હું એટલો પૈસાદાર નથી રહ્યો. એ વકીલ કેદી આ 15 વર્ષમાં મરી કેમ ન ગયો એકલો? હવે એની ઉંમર 40ની થઈ છે, ત્યારે 25 વર્ષનો હતો. હવે વકીલ કેદીની ઉંમર 40 વર્ષની થઈ ગઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એટલે 20 લાખ રૂપિયા આપીશ, એટલે મારી પાસે રહેલા બધા પૈસા એ લઈ જશે, પરણશે અને મજા કરશે. હજુ તો એની 40 વર્ષની ઉંમર છે. એ કુંવારો હતો, એટલે એ 20 લાખ રૂપિયા લઈને જશે, એટલે એ લગ્ન કરશે અને પોતાનું જીવન મોજથી જીવશે અને મજા કરશે. જ્યારે હું એને 20 લાખ રૂપિયા આપી દઈશ, એટલે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે. મારે તો ભિખારી થવું પડશે, કારણ કે મારી પાસે એટલી જ તો મૂડી છે. હવે એટલી મૂડી પણ જો હું એને આપી દઈશ તો હું ભિખારી થઈ જઈશ. અને પેલો છે એ તો આનંદથી ને જીવશે અને મોજ મજા કરશે. ના, આ તો ભારે થઈ. એનું મોત જ હવે માત્ર ઉપાય રહ્યો છે. એને એમ લાગ્યું કે આ તો ખોટી વાત થઈ ગઈ. હવે એક જ વસ્તુ બને, જો એ કેદીનું મૃત્યુ થાય તો જ મારી પાસે પૈસા રહીએ, નહીતર મારે એને પૈસા દઈ દેવા પડે, 20 લાખ રૂપિયા આપવા પડે. રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી, લાંબો કોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. હવામાનથી બચવા ચોકીદારે આ આશ્રય સ્થાન લઈ લીધું હતું અને હવે ક્યાંય જઈને ઊંઘી ગયો હતો. હવે આ શિયાળાની કાતિલ ઠંડીની રાત્રિ હતી અને રાત્રિના 3 વાગ્યા હતા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે એ કેદીને જ્યાં પૂરવામાં આવેલો છે એ જેલ આવાસ એટલે કે ઓરડાના એ રૂમની ચાવી લીધી. પોતે લાંબો કોટ, આપણે જોઈએ છીએ ને પેલા અંગ્રેજો લાંબો ઓવરકોટ પહેરે, તો એ લાંબો ઓવરકોટ પહેર્યો અને ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈ અને એટલે પેલા ઓરડામાં જ્યાં કેદીને પૂરેલો છે એ ઓરડા પાસે જઈ અને એણે પેલા ચોકીદારને બૂમ પાડી. એક ચોકીદાર રાખેલો હતો, એ ચોકીદારને બૂમ પાડી, પણ ચોકીદારનો કોઈ જવાબ આવ્યો નહીં. કદાચ આટલી બધી ઠંડી હતી, આ ઠંડુ હવામાન હતું, એટલે હવામાનથી બચવા એણે ક્યાંય આશ્રય સ્થાન ગોતી લીધું અને આજુબાજુમાં ક્યાંય જઈ અને એ ઊંઘી ગયો હોય. ઠંડીનો ત્યાં બેસીને શું કરે? ઓલો થોડો ભાગી જવાનો હતો. 15 વર્ષથી ત્યાં હતો, એ થોડો ભાગી જવાનો હતો. તો એ જતું કર્યું અને ચોકીદાર ક્યાંક જઈને સૂઈ ગયો હશે ઠંડીમાં. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌ પ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી ઉપર ઉઘાડા ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. વૃદ્ધ બેંક માલિકે ત્યાં દરવાજા પાસે ઊભા રહીને વિચાર્યું કે જો અત્યારે હું મારા ધાર્યા પ્રમાણે કરું, મતલબ કે આ યુવાન વકીલ છે કેદી, એને મારી નાખું, એની કતલ કરી નાખું, તો એ બેંક માલિક વિચારે છે કે જો હું આ ધાર્યા પ્રમાણે આ કેદીની કતલ કરું તો એની પહેલી શંકા છે ચોકીદાર ઉપર જાય. એ જેલના બારણા પાસે ગયો. નાનકડી બારીની અંદર એણે ડોકું કાઢ્યું. દરવાજાની અંદર ઓલું લેવડ દેવડ માટેની નાનકડી બારી રાખેલી હતી ને, એ બારીની અંદર એણે ડોકું કાઢી અને જોયું.
તો કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ ઉપર બેઠો હતો. જ્યાં ટેબલ ખુરશી રાખેલા હતા ત્યાં ટેબલ ઉપર કેદી બેઠેલો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં નીચે જમીન પર પાથરેલી શેતરંજી ઉપર ખુલ્લા પુસ્તકો પડેલા હતા. એટલે કેદી એમ કે ટેબલ ઉપર વાંચતા વાંચતા કદાચ સૂઈ ગયો હોય. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. 5 મિનિટ સુધી પેલા બેંક માલિકે એ જોયા કર્યો. 5 મિનિટ પસાર થઈ ગઈ. બેંક માલિકે જોયું કે કેદી કાંઈ હલનચલન કરતો નથી. બેંક માલિકે બારણા પર ટક 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 ટકોરા માર્યા, એમ છતાં કેદીના શરીરમાં કોઈ હલનચલન થયું નહીં. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું ખોલ્યું. અહીંયા બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું એવું કદાચ લખેલું હોય તો આપણે એ ભૂલી જવાનું, એની બદલે કારણ કે ચાવી તો લઈને આવ્યો હતો. તો બેંક માલિકે એ બારણાનું તાળું ખોલ્યું તો પણ પેલા કેદીના શરીરમાં કોઈ હલનચલન થયું નહીં. તે ઓરડામાં દાખલ થયો અને એણે પાતળા અને દુબળા થઈ ગયેલા માણસ વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. બેંક માલિક છે બારણું ખોલી અને અંદર દાખલ થઈ ગયો. દાખલ થઈને એણે જોયું તો પેલો પાતળો થઈ ગયેલો, દુબળો થઈ ગયેલો એ વકીલ એને જોયો. એ એકદમ ગાઢ નિંદ્રામાં, ગાઢ ઊંઘમાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વાળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. પેલા બેંક માલિકે નજીક જઈને જોયું. એ એકદમ ઊંઘમાં, એકદમ નિંદ્રામાં, ખૂબ જ તંદ્રામાં પડેલો હતો. એટલા માટે જ આટલી બધી હલનચલન, આટલો બધો અવાજ થયા છતાં પણ એ જાગ્યો નહીં. એના શરીરમાં કોઈ હલનચલન થયું નહીં. બેંક માલિકે એની નજીકમાં જઈને જોયું. તે ખૂબ જ નિંદ્રામાં હતો અને એના બંને હાથ ટેબલ ઉપર હતા અને માથું ટેબલ ઉપર રાખીને સૂતેલો હતો અને એના હાથ પાસે કોઈક એક કાગળ ખુલ્લો પડ્યો હતો અને એ કાગળની અંદર સુંદર મજાના હસ્તાક્ષરમાં, એટલે કે સુંદર મજાના અક્ષરોમાં લખેલો ખુલ્લો એક કાગળ પડેલો હતો અને એમાં કંઈક લખેલું દેખાતું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે રે બિચારો, એ ઊંઘે છે અને કદાચ ઊંઘમાં 20 લાખના સ્વપ્નો માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરો એણે કાગળના ટુકડામાં શું લખ્યું છે. બેંક માલિકે ત્યાં ઊભા વિચાર્યું કે અરે રે બિચારો કેવો સૂતો છે, એકદમ ઊંઘમાં છે. એ કદાચ ને 20 લાખ રૂપિયાના સપના જોતો હશે, કારણ કે એને તો ખબર હશે ને કે આવતીકાલે બપોરે 12 વાગે મારી સજા પૂરી થાય છે, એટલે બપોરે 12 વાગે હું નીકળીશ અને સજા પૂરી થશે એટલે પેલો બેંક માલિક છે એ મને 20 લાખ રૂપિયા આપશે. પછી 20 લાખ રૂપિયાનું હું શું કરીશ, એનાથી શું આનંદ માણીશ, એ 20 લાખ રૂપિયાને ક્યાં ખર્ચ કરીશ. તો આ બધું વિચારતો હશે. કદાચ 20 લાખ રૂપિયાના એ સપના જોતો હશે, પણ એને ખબર છે કે એની માથે એનું મોત ભમી રહ્યું છે. લાવ જરાક જોઈ તો જો કે એણે કાગળના ટુકડામાં શું લખેલું છે. બેંક માલિકને વિચાર આવ્યો કે એની માથે મોત ભમે છે ને ખબર નથી, એ ઊંઘમાં છે, સપનાઓમાં છે. લાવ જોઈ લઉં કે એણે પેલા ખુલ્લા કાગળના ટુકડામાં શું લખેલું છે. એણે કાગળનો ટુકડો હાથમાં લીધો અને પછી નીચે મુજબ વાંચવા માંડ્યો. એણે પેલો પડેલો કાગળનો ખુલ્લો પડેલો કાગળનો ટુકડો એ પોતાના હાથમાં લીધો અને ત્યાર પછી એણે એ કાગળના ટુકડામાં લખેલું લખાણ એ વાંચવા માંડ્યો. એમાં લખાણ શું હતું બરાબર ધ્યાન આપજો. હવે ખૂબ જ ઊંડાણ ભરેલી વાત છે અને ખૂબ જ મજાની વાત છે, એટલે બરાબર ધ્યાન દઈને સાંભળજો. આવતીકાલે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે હળવા અને મળવાનો અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલાં મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માગું છું કે
તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. અર્થાત હું ત્યજું છું, એનો ત્યાગ કરું છું. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. પહેલો પેરેગ્રાફ છે કે આવતીકાલે બપોરે 12 વાગ્યે મને મારી સ્વતંત્રતા પાછી મળશે, એટલે કે મારી સજા પૂરી થશે અને મારી સ્વતંત્રતા પાછી મળશે. બીજા બહારના અન્ય લોકો સાથે હળવા મળવાનો અધિકાર મને ફરીથી પ્રાપ્ત થશે. પરંતુ આ ઓરડો છોડીને હું બહાર નીકળું અને બહારે જઈ અને સૂર્યપ્રકાશનું અજવાળું જોઉં એ પહેલાં મારે તમને કંઈક કહેવાનું છે. અને હું જે કંઈ કહેવા માગું છું એ પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને એ વાત જણાવવા માગું છું કે તમે લોકો, એટલે સમગ્ર સમાજની વાત કરે છે, લખે છે કોના માટે? પેલા બેંક માલિક માટે, પણ વાત સમગ્ર સમાજની, સમગ્ર મનુષ્ય સમાજની વાત કરે છે કે તમે લોકો જેને જગતની સારામાં સારી ચીજો ગણો છો. અહીંયા સારામાં સારી ચીજોનો મતલબ શું છે? તો કે ભૌતિક સુખ સગવડના સાધનો. તો તમે લોકો જેને જગતની સારામાં સારી ચીજો ગણો છો એમાંથી એક પણ ચીજ મારે જોઈતી નથી. મતલબ ભૌતિક સુખ સગવડના સાધનો મારે જોતા નથી. મતલબ કે હું એને ત્યજું છું, એનો ત્યાગ કરું છું. મારી પૂરેપૂરી સમજદારીથી, મારી ઈચ્છાથી એ તમામ પ્રકારના ભૌતિક સુખ સગવડના સાધનો જેને તમે તમારા જીવન માટે ખૂબ જ મહત્ત્વની અને સારી ગણો છો એ વસ્તુઓનો હું ત્યાગ કરું છું. કારણ કે મૃત્યુ એ બધી ચીજ વસ્તુઓનો નાશ કરશે એની મને પૂરેપૂરી ખબર છે. મને બરાબર એ વાતની ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો પણ જોયા છે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશ આપ્યો છે અને આખાને આખા સામ્રાજ્યો જીતી લીધા છે, એટલે કે મેળવી લીધા છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે. આગળ એ જણાવે છે કે 15 વર્ષ સુધી હું જેટલા 15 વર્ષ અહીંયા જેલવાસમાં રહ્યો છું તો એ 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો, પાર્થિવ એટલે પૃથ્વી ઉપર જીવી શકાય એવા જીવનનો મેં અભ્યાસ કર્યો છે પુસ્તકો દ્વારા. અને એ સાચી વાત કે આ 15 વર્ષના અભ્યાસ દ્વારા મેં એ અભ્યાસ દરમિયાન મેં કોઈ માણસને કે ધરતીને એટલે કે પૃથ્વીને જોઈ નથી. મતલબ હું બહાર નીકળ્યો નથી, હું સમાજમાં ક્યાંય હળ્યો મળ્યો નથી, પણ એમ છતાંય મેં આ પુસ્તકો દ્વારા પાર્થિવ જીવનનો એટલે કે પૃથ્વી ઉપર માણસ જે પ્રકારનું જીવન વિતાવે છે એ તમામ જીવનનો મેં અભ્યાસ કરી લીધો છે. પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. પુસ્તકો દ્વારા હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો બધું જ હું જોઈ ચૂક્યો છું. પુસ્તકોનું લખાણ એટલું બધું સુંદર છે કે એની અંદર જીવનની તમામ બાબતોને મેં માણી લીધી છે. વળી મેં ચમત્કારોનું સર્જન પણ કર્યું છે. એવા પુસ્તકો પણ વાંચ્યા છે જેની અંદર ચમત્કારોની વાતો આવતી હોય તો કદાચ એ વાંચન દ્વારા મેં ચમત્કારોનું પણ સર્જન કર્યું છે. મેં ધર્મનો ઉપદેશ આપ્યો છે અને ઐતિહાસિક વાતો એ વાંચી અને મને એમ લાગે કે જાણે આખા સામ્રાજ્યો, આખા રાજ્યો મેં જીતી લીધા છે, મેળવી લીધા છે. મતલબ કે સમગ્ર જીવનની માહિતી એ પુસ્તકો દ્વારા મેં માણી લીધી છે. જીવન કેવું હોય માણસનું એ આખી તમામ માહિતી, તમામ બાબતો, તમામ સુખ સગવડો, દરેક બાબતોને મેં પુસ્તકોના વાંચન દ્વારા માણી લીધી છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો બન્યો છું.
તમારા પુસ્તકો, જે પુસ્તકો મેં વાંચન માટે મગાવ્યા અને તમે બધા પુસ્તકો મને વાંચવા માટે આપ્યા, એ તમામ તમારા પુસ્તકોએ મને શાણપણ એટલે કે સમજદારી આપી છે. અને હવે મને એમ લાગે છે કે તમારા બધા લોકો કરતાં હું વધારે સમજદાર વ્યક્તિ, શાણો એટલે કે સમજદાર વ્યક્તિ બની ગયો છું. તમે બધાએ તમારી સમજશક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. હવે સુંદર મજાની વાત લોકો માટે કરે છે કે તમે લોકો તમારી સમજશક્તિ ગુમાવી બેઠા છો અને તમે લોકોએ અવળો માર્ગ પસંદ કર્યો છે. એટલે કે ઊંધો માર્ગ, ખોટો માર્ગ પસંદ કર્યો છે. તો અને બીજી વાત એ કે તમે અસત્યને સત્ય માની લીધું છે. તો હવે એ સત્યને તમે સમજો તો સારી વાત છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મારે મન જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો સ્વીકાર કરવા માગતો નથી. તમે જેના સહારે એટલે કે રૂપિયા, તમે જેના સહારે જીવન પસાર કરો છો એ સંપત્તિ, એ રૂપિયા, એ સિદ્ધ કરવાના આશયથી મારા માટે જે રકમ સ્વર્ગ સમાન હતી, એટલે કે 20 લાખ રૂપિયા મને શરત પૂરી કરીએ મળવાના હતા કે તમે લોકો એમ માનો છો કે પૈસા છે તો બધું છે, તો એ વસ્તુ વિચારવા માટે, એ વાતને સિદ્ધ કરવા માટે મારે શરત પૂર્ણ કર્યા પછી મને જે 20 લાખ રૂપિયા મળવાના હતા એ 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માગતો નથી. મતલબ હું ના પાડું છું, નકારું છું, નથી જોતી એ રકમ. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. બીજી વાત એ પણ છે કે હું એટલો સમજણો થઈ ગયો છું અને આ બધા ધર્મના પુસ્તકો વાંચ્યા પછી એટલું સમજી ગયો છું કે એ જે 20 લાખ રૂપિયા મને મળવાના છે એ 20 લાખ મારે જોતા નથી, પણ એ 20 લાખ રૂપિયા જો હું શરત પૂરી કરું તો પહેલાં એ મને આપવા પડે અને એ આપ્યા પછી હું એને પાછા આપી દઉં તો એ તો મેં ઉપકાર કર્યો ગણાય. તો એવો ઉપકાર, એવો અધિકાર એ પણ મારે નથી જોતો. હું એ સમજી ગયો છું કે એની કોઈ જરૂરિયાત નથી. જીવન જીવવા માટે, સારું જીવન જીવવા માટે કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. તો એટલા માટે થઈને એ અધિકારમાંથી પણ મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત કરેલા એટલે નક્કી કરેલા સમય પહેલાં 5 કલાક વહેલો અહીંયાથી ભાગી છૂટીશ અને આ પ્રમાણે હું શરતનો હું શરતનો ભંગ કરીશ. 5 કલાક વહેલો હું અહીંયાથી ભાગી છૂટીશ અને શરતનો ભંગ કરીશ એટલે પેલા બેંક માલિકે મને 20 લાખ રૂપિયા દેવાના થાય નહીં. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ દિગ્મૂઢ થઈ ગયો. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસના કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય. પેલા બેંક માલિકે પત્ર વાંચવાનો પૂરો કર્યો ત્યારે દિગ્મૂઢ આશ્ચર્યવાચક થઈ ગયો. એણે પેલા પત્રના પેજને, પાનાને ટેબલ ઉપર મૂક્યું. પેલા વિચિત્ર માણસના કપાળે ચુંબન કર્યું અને ત્યાર પછી એ રડતો રડતો એ ઓરડાની બહાર નીકળી ગયો. એને બેંક માલિકને પોતાની આખી જિંદગીમાં પોતાની જાત પ્રત્યે આટલો ધિક્કાર ક્યારેય ઉત્પન્ન થયો નહીં હોય. કારણ કે વિચાર કરો, અહીંયા સમજવાની વાત એ છે કે માણસ સારું વાંચન કરે, સારા પુસ્તકોનું વાંચન કરે તો એને મનુષ્ય જીવનનો સાચો અર્થ એ સમજાઈ જાય. તો પેલો યુવાન વકીલ કેદી છે એ 15 વર્ષ સુધી એણે બધું સારા પુસ્તકોનું, શાસ્ત્રોનું, ધર્મગ્રંથોનું એનું વાંચન કર્યું અને એનાથી એને સમજાઈ ગયું કે આ શરીર છે નાશવંત છે, મનુષ્ય જીવન છે એ પણ નાશવંત છે. જેનો જન્મ થાય છે એનો એકવાર અચૂક નાશ થવાનો છે. જેને ઈશ્વરે જીવન આપ્યું છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આજના સમયની અંદર
કે કોઈ પણ સમયની અંદર આપણે આપણા જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય એ બધું ભોગવી ભૌતિક સુખ સગવડના સાધનોથી આપણું જીવન ચલાવી ગમે તેમ કરીએ, એ ગમે તેટલું ભેગું કરવાનો પ્રયત્ન કરીએ, ગમે તેટલું ભેગું કરીએ, પણ શું મૃત્યુ પછી આપણી સાથે આવવાનું છે ખરું? મૃત્યુ થશે ત્યારે તમામ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય એ બધું જ છોડીને જવાનું છે. માત્ર ને માત્ર સાથે રહેશે તો શું રહેશે? ઈશ્વરનું નામ, ઈશ્વરની ભક્તિ અને સાચા કર્મો. કારણ કે આપણે લોકો એમ વિચારતા હોઈએ છીએ કે પૂર્વજન્મ અને પછીનો જન્મ અને તો આ બધી બાબતોની આપણે વાતો કરતા હોઈએ છીએ. કેટલાક લોકો એમ કહેશે કે ભાઈ આગલા જન્મમાં કંઈક પાપ કર્યા હશે એટલે આ જન્મે દુઃખ ભોગવે છે. આ જન્મે કંઈક સારું કરશો, દાન પુણ્ય કરશો તો આવતા જન્મમાં કંઈક સારું થશે. તો આવી વાત આપણે માનીએ છીએ. તો એનો મતલબ એવો થયો કે આપણો જીવ છે એ શાશ્વત છે, જીવનો નાશ થતો નથી. કારણ કે જીવ છે એ પરમાત્માનો અંશ છે, એટલે જીવનો નાશ નથી થતો, શરીરનો નાશ થાય છે. તો આપણે ભૌતિક સુખ સગવડના સાધનો અને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્ય એ કોના માટે આપણે કરીએ છીએ? આ શરીર માટે કે જેનો નાશ થવાનો છે. તો એ વાતને પેલો યુવાન વકીલ કેદી એ ધર્મશાસ્ત્રોના, ધર્મના પુસ્તકોના અને અન્ય સારા વાંચનથી એ વાતને સમજી ગયો. એને સાચું જીવન કોને કહેવાય એ સમજાઈ ગયું. નિષ્કામ, નિર્દોષ, નિરાડંબરી આવું જીવન જે જીવે છે એ સંત છે, એ સાધુ છે, એ મહાત્મા છે. તો એનું જીવન છે એ જીવન સત્ય છે અને આપણે અસત્યની પાછળ દોડીએ છીએ. તો એ વાત અહીંયા લેખક સમજાવવા માગે છે પેલા યુવાન વકીલ કેદીના કાગળથી, એના પત્રથી, કે એ પોતે કહે છે કે હું એ વાતને સમજી ગયો. એટલે જે આ વાત સમજી જાય છે એ દુનિયાના સૌથી સમજદાર વ્યક્તિ છે. એટલા માટે પેલા યુવાન વકીલ કેદીએ પત્રમાં લખ્યું હતું કે તમારા બધા કરતાં હવે મને એમ લાગે છે કે હું તમારાથી પણ વધારે સમજદાર, શાણો વ્યક્તિ છું. શું કામ? જીવનના સત્યને મેં જાણી લીધું છે. જીવનનું સત્ય માત્ર પૈસા નથી. અને પૈસા તો ઠીક, પણ કોઈના પર ઉપકાર કરી અને ઉપકાર જતાવવો તો એ પણ એક પ્રકારનું અભિમાન છે. જેમ નરસિંહ મહેતાના પેલા વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. તો એ વાત જે નરસિંહ મહેતાએ કરેલી છે એમના પદમાં, એ જ વાતનો અહીંયા આ પુરાવો છે કે બીજાના પર કરેલો ઉપકાર એ ઉપકાર પણ જતાવવાનો નથી. તો એ સત્ય છે, એ જીવન છે, સત્ય છે. એ વાત અહીંયા એ સમજાવવા માગે છે. એટલે એ કહે છે કે ભાઈ નહીતર તો એ ભલે ને શરત પૂરી કર્યા પછી પેલો 20 લાખ રૂપિયા આપે બેંક માલિક, ત્યાર પછી એ બેંક માલિકને 20 લાખ રૂપિયા પાછા આપી દે, કહી દે મારે નથી જોતા, જા તને આપ્યા, મારે નથી જોતા. તો એ પેલાના પર ઉપકાર કર્યો કહેવાય ને, ઉપકાર કરીને જતાવ્યો કહેવાય. તો એ અધિકાર ભોગવીને કે મારી શરત પૂરી થશે, મારો સમય પૂરો થશે એટલે 20 લાખ રૂપિયા લેવાનો મારો અધિકાર છે, એ અધિકાર પણ જતાવવો નથી. એટલે અધિકાર ન જતાવવા માટે, ઉપકાર ન જતાવવા માટે એ શરતનો ભંગ કરવા તૈયાર થાય છે કે ભાઈ હું 5 કલાક વહેલો અહીંયાથી ભાગી છૂટીશ. એટલે શરતનો ભંગ થઈ જશે એટલે પેલા બેંક માલિકે મને પૈસા નહીં દેવા પડે. એટલે એના ઉપર ઉપકાર કર્યો નહીં ગણાય. એટલે એ પણ એ ઉપકારના પ્રભાવમાંથી બચી જશે અને હું પણ એ ઉપકારના અભિમાનમાંથી બચી જઈશ. આ વાત પેલા બેંક માલિકને પણ સમજાઈ ગઈ અને એટલા માટે જ એ બેંક માલિકને પોતાની જાત ઉપર ધિક્કાર ઉત્પન્ન થયો કે આ માણસે કેટલું સારું વિચાર્યું, એ આટલું બધું વાંચી અને આટલું બધું સમજી અને એણે કેવી વાત વિચારી અને હું એને મારવા તૈયાર થયો હતો, તો હું કેવો માણસ કહેવાઉં. તો એમ વિચારી અને પેલા બેંક માલિકને પોતાની જાત ઉપર ભયંકર ધિક્કાર ઉત્પન્ન થયો.
બીજે દિવસે સવારે પહેરગીર આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે કેદી વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. બીજે દિવસે સવારના પોરમાં, પહેલાંને તો ખબર જ હતી બેંક માલિકને, પણ બીજે દિવસે સવારના પોરમાં જે પહેરગીર એટલે કે ચોકીદાર ત્યાં હતો, ચોકીદાર રાખવામાં આવેલો, એ ચોકીદારે આવી અને પેલા બેંક માલિકને સમાચાર આપ્યા કે પેલો કેદી વકીલ છે એ જેલમાંથી, મતલબ એ ઓરડામાંથી ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ એટલે કે શ્વાસ લીધો કે સારું ચાલો, હવે મારે 20 લાખ રૂપિયા દેવાના નથી, હવે ને હું મારી વૃદ્ધાવસ્થા છે એ શાંતિથી પસાર કરી શકીશ. પણ હજુ પણ એને સાચી વાત સમજાતી નથી. અહીંયા મને એમ લાગે છે, માત્ર મારું માનવું છે, મને એમ લાગે છે કે આ વાર્તાનો અંત એ જેવો ચોટદાર હોવો જોઈએ એવો ચોટદાર નથી. વાર્તા ખૂબ સરસ મજાની છે, વૈશ્વિક લેવલે શ્રેષ્ઠ વાર્તાઓમાં આ વાર્તાની ગણતરી પણ થાય છે. પણ એમ છતાંય જો એ વાર્તાની સમીક્ષા કરવામાં આવે તો એક સમીક્ષક તરીકે એ મને એમ લાગે કે આ વાર્તામાં જે અંત ચોટદાર હોવો જોઈએ, કે પરાકાષ્ઠાએ પહોંચવું જોઈએ, એ હજુ નથી થયું. કારણ કે તમને એમ નથી લાગતું કે પેલા વૃદ્ધ બેંક માલિકે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેના કારણે એ પેલો યુવાન વકીલ જે સમજાવવા માગે છે, જે સમજાવી ગયો છે, એ વાતનો અર્થ સરે. પણ અહીંયા લેખકે એ કાંઈ દર્શાવ્યું નથી. એને બદલે લેખકે તો એમ લખી નાખ્યું કે પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. એટલે કદાચ એવું પણ બને કે લેખક એવું પણ જણાવવા માગે છે કે માણસનો સ્વભાવ, માણસની પ્રકૃતિ કેવી છે. પેલો આટલું સમજાવી ગયો, આટલો ત્યાગ કરી ગયો, તો પણ આ માણસની વૃત્તિ સુધરતી નથી. તો પણ એને તો છુટકારાનો દમ લીધો એટલે કે એને સારું લાગ્યું, સારું ચાલો પેલો ભાગી ગયો તો મારે તો 20 લાખ દેવા ન પડ્યા, તો હવે હું જે 20 લાખ દઈને ભિખારી બની જવાનો હતો એની બદલે 20 લાખ મારી પાસે રહ્યા, એટલે હવે મારું જીવન સારી રીતે પસાર કરી શકીશ, મારી વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકીશ. એટલે હજુ પણ એ પૈસાને, એ રૂપિયાને પોતાનું જીવન માને છે. તો એ હજુ પણ અસત્યને વળગીને રહ્યો છે. કદાચ લેખક આવું પણ સમજાવવા માગતા હોય, એટલે એવું બની શકે. પણ ચાલો, સારી વાત છે, સરસ મજાની વાર્તા છે, અને સરસ એટલે ખૂબ જ સરસ કહી શકાય એવી વાર્તા. તો આ વાર્તાને આપણે ખૂબ સારી રીતે 2 લેક્ચરો દ્વારા ભણી ગયા. આગળના લેક્ચરમાં પણ આપણે આ અડધી વાર્તા ભણ્યા હતા, અને ત્યાર પછી આજના લેક્ચરમાં આ અડધી વાર્તાને આપણે અહીંયા સંપૂર્ણ કરી. તો આ વાર્તાને આજે આપણે અહીંયા વિરામ આપીએ અને ફરીને નવા લેક્ચરમાં નવા પાઠ સાથે, નવા પ્રકરણ સાથે ફરીને પાછા મળીશું. એક ખાસ તમને સૂચના આપવાની છે, એ ધ્યાનમાં લેજો. ફરજિયાત નથી કહેતો, પણ જેમ અહીંયા પેલો સમજાવીને ગયો છે એમ એક નાનકડી વાત તમને સમજાવું છું કે લેક્ચર દરમિયાન, લેક્ચર શરૂ થાય ત્યારે પ્રેઝન્ટ પૂરી અને પછી વયા જાઓ છો, અને પછી લેક્ચરમાં હાજર નથી રહેતા, અને લેક્ચર પૂરો થવાનો થાય ત્યારે એ સમયે આવીને પાછા બીજી વાર પ્રેઝન્ટ પૂરો છો. તો એવું નહીં કરો ને, એના કરતાં લેક્ચરમાં હાજર રહ્યો. કારણ કે મારો લેક્ચર ચાલુ હશે એ દરમિયાન કદાચ કોઈ મેસેજ માત્ર એટલો આવે કે સાંજનો લેક્ચર આ છે, બપોરનો લેક્ચર આ છે, કે આ એની લિંક છે, કે તો એ જોવાની ક્યાં જરૂર છે તમારે? એ તો તમારે જ વોટ્સઅપમાં પડેલું છે ને, તો એ ત્યારે જોવાની જરૂર છે. તો લેક્ચરમાંથી જતા શું કામ રહ્યો છો? ગયા લેક્ચરની અંદર 57 જણાની હાજરી પુરાયેલી હતી, પણ લેક્ચરની અંદર સમગ્ર લેક્ચર દરમિયાન માત્ર 23 થી 30ની વચ્ચે સંખ્યા હતી. તો એવું નહીં કરો ને. ભલે બીજી વાર તમે લેક્ચર જોઈ શકો છો, ના નથી, પણ અત્યારે જે લાઈવ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જો લેક્ચરમાં બરાબર ધ્યાન આપશો અને બરાબર સમજશો તો મજા આવશે.
આ માત્ર એક તમને સૂચન છે, હે, ફરજ નથી પાડતો, તમારી ઈચ્છાની વાત છે. બાકી તો ભણવું ન ભણવું એ દરેક વિદ્યાર્થીની પોતાની ઈચ્છાની વાત હોય છે. પણ એક શિક્ષક તરીકે કહેવાની મારી ફરજ છે, એટલે તમને જાણ કરી દઉં છું, હે, કે મારું ધ્યાન તમારી હાજરી ઉપર છે. હું તમને કાંઈ ન કહું એનો મતલબ એવો નથી કે અમારું ધ્યાન નથી હોતું. અને આ દરેક વાતની જાણકારી અકબરી સરને અને રાજુ સરને, તુષાર સરને હું આપું જ છું. અને દરેક લેક્ચરોની જાણકારી એમને થાય જ છે. તો પ્લીઝ બધા ધ્યાન દઈને ભણવામાં ધ્યાન આપો, તમારા માટે સારું છે. હે, તો બરાબર, કારણ કે આગળ જ આપણે કહી દીધેલું છે 11મા ધોરણમાં જ કે ગુજરાતી સૌથી સહેલું પણ છે ને સૌથી અઘરું પણ છે. બાકીના તમામ વિષયોમાં તમે 100માંથી 100 માર્ક લાવી શકશો, ગુજરાતીમાં 100માંથી 100 તમે નહીં લાવી શકો. તો મહેનત ગુજરાતીમાંય કરવી પડે છે. બરાબર, તો ધ્યાન આપજો. ચાલો આવજો, ધન્યવાદ.